તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. તો આજે જવાનું છે આપણે મહારાણા પ્રતાપની ચોપાટીએ. તો ચાલો એ બધું જઈએ. પ્રતાપ ચોપાટી એટલે જવાનું હતું, મતલબ કે ચોપાટી જવાનું હતું. આ સ્ટેશન તો બંધ હતું. જો આગલા સ્ટેશને જાય છે અને આગળ સ્ટેશન આવે ના જઈએ. ચાલો ના જઈને મળીએ ગાડી ચીચી હા બસ જાય છે ને ફૂગવા આવી જાય છે. પછી બતાવવા મળી છે. આ તો પાછળથી બસ આવે છે. આ આગળ છે આપણે બસ સ્ટેશન છે. ચાલો જઈને મળીએ. હવે ટિકિટ પડી લીધી છે આપણે PRTS ની જવા માટે ચોપાટી. અહીંથી કેટલી બસ આવશે હવે? આજે ચોપાટી અહીં એક મસ્ત જગ્યા છે, ઈ પણ તમને બતાડીશું. હાલો ને પૂગી આમ તો ચોપાટી. બધા અહીંયા કેટલી ભીડ છે. આજે રવિવાર છે તે બધા આવેલા હોય ચોપાટી. એટલે આજે રવિવાર એટલે બધા આવતા હોય. તો આ છે સ્કેટિંગ હાંકવાની જગ્યા. તો અહીંયા બધા સ્કેટિંગ હાંકતા હોય છે, જુઓ. તો આ એરિયો છે નાસ્તો પાણી કરવા માટે. તો જેને નાસ્તો પાણી કરવો હોય અહીંથી બધું લઈ જાય છે નાસ્તો કરવા માટે. પછી અમે લઈ લીધો નાસ્તો. તો નાસ્તામાં હતું બટેટા ને ભૂંગળા. ત્યારબાદ અમને મળી ગયા હતા કલાકાર. તો મિત્રો, આ છે મહારાણા પ્રતાપનો ઘોડો અને ઈ પટે. અને આ બાજુ આવે છે આપડી તાપી નદી. જોવો તાપી નદી અને આ છે કઈક ફોટો શૂટિંગ માટેની જગ્યા. કેવા ઝાડવા છે જોવો તમે, અલગ જ પ્રકારના છે. આગળ જઈને તમને થોડીક નદી બતાડી દઉં. એટલે તાપી નદી કેવી છે જો આવી છે. જો તાપી નદી છે સુરત મુંબઈ એવી કઈક જગ્યા છે આપણે મોટી સપાટીમાં જવો ફોટો શૂટિંગ માટેની. તો મિત્ર, આ જગ્યા મળી છે પાછી ફોટો શૂટિંગ કરવા માટેની હારી મસ્તની. આની વચમાં છે ફુવારો. એ હાલતો તો નથી અત્યારે, એ વાત અલગ છે. તો હવે નીકળી ગયા છે ઘર બાજુ. બહુ ફરી ગઈ હવે સવારે જાય છે ઘરે. અહીંથી એક્ઝિટ પછી અહીંથી હવે ટિકિટ બિકેટ પડી બે જાય બસ માં. તો હવે મળી આવે સીધા ઘરે. હવે પૂગી ગયા છે બસ સ્ટેશને. ટિકિટ બિકેટ તો પડાવી લીધી છે. આગળ બસ આવે એટલે બસ બેહીને ડાયરેક્ટ હવે ઘરે જવાનું. તો હવે પૂગી ગયા છે ઘરે. તો આ બ્લોગ તમને કેવા લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હવે મળીએ હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.